ધર્મ એવ હંતો હંતી ધર્મો રક્ષતી રક્ષિતઃ કર્મણા મનસા વાચા તતો ધર્મમ ચરેત પુમાન. જે માણસ ધર્મનો નાશ કરે છે કહેતા ધર્મનો ત્યાગ કરે છે, તો ધર્મ એનો નાશ કરે છે અને એનો ત્યાગ કરે છે. બરોબર ધ્યાન આપીએ તો જ સમજાય એવું છે કે જે ધર્મની રક્ષા કરે છે એની રક્ષા સ્વયં ધર્મ કરે છે. એ તો લેતી દેતીનો આ લોકની અંદર વ્યવહાર છે. જે ધર્મને જાળવી રાખે છે તો એને આજીવન ધર્મ છે એ ક્ષેમ કુશળપણે જાળવી રાખે છે, એનું રક્ષણ કરે છે. ધર્મની અંદર એવું દૈવત છે કે જે ધર્મનું પાલન કરે એની રક્ષા સ્વયં પરમાત્મા કરે છે. નિયમ પાળે એને નારાયણ બચાવે છે અને અણધાર્યું એને સારું ફળ આપે છે. દુનિયાને એમ થાય કે આખી જિંદગી આમને આમ દુઃખી જ થશે, કારણ કે ભગત થયો છે. અને અત્યારે તો એવું છે કળિયુગમાં કે વાંકી આંગળીએ ઘી ચટાય અને આ સિદ્ધિ રાખશે તો આના મોઢામાં ઘી ભેગું નહીં થાય. પણ હકીકતમાં એવું નથી. એની જવાબદારી પરમાત્માએ લીધેલી છે. મહારાજ કહે છે કે એની રક્ષા હું સ્વયં કરીશ. એટલે ભગવાનની કૃપા કરી અને ઘણી વખત આવી અણધારી સફળતા મળતી હોય છે. પણ એ સફળતા માટે શું કરવું પડે? તો કે પરીક્ષા આપવી પડે, પરીક્ષામાં પાસ થવું પડે. તમારે કોઈ પણ ઊંચી પોસ્ટ ઉપર જવું હોય ને તમે એમ કહો કે નહીં હું ઘેર બેઠા જ તમે મને પોસ્ટ આપી દો, તો એવી રીતે ના મળે. એની એક પછી એક સ્ટેપમાં અલગ અલગ પરીક્ષાઓ આવે. એને તમે જેમ જેમ પાસ કરતા જાઓ, અનુભવી થતા જાઓ, પછી આગળ ઉપર જતાં એ તમને ડિગ્રી મળે. તો ભગવાનનો માર્ગ પણ એવો છે કે પરીક્ષા આપ્યા વિના પાસ નાપાસનું રિઝલ્ટ ક્યારેય પણ આવતું નથી. તમે જો માટીનું પાત્ર છે અને કુંભકારે સરસ માટીમાંથી ચાકડે ચડાવી એ પીંડામાંથી સુંદર ઘાટ આપ્યો, પણ એનો ઉપયોગ ના થઈ શકે. ઉપયોગ કરવા માટે એને અગ્નિની અંદર શેકાવવું પડે છે, અગ્નિની અંદર એને પકાવવામાં આવે છે. ત્યાર પછી એ પાત્રનો ઉપયોગ થાય. તો અગ્નિમાં રાખ્યા વિના પકવા ન બને. એમ ભગવાન છે પોતાના ભક્તની અગ્નિ પરીક્ષા તો કરે જ છે. કોઈની નાની કોઈની મોટી કેપેસિટી પ્રમાણે કરે અને એમાં જો એ સારદાર પાર ઉતરે તો પછી ભગવાન એને ન્યાલ કરી દે. પણ લગભગ 99.99% એક્ઝામમાં ફેલ થાય છે. કોઈક જ એવા હોય કે જે ભગવાનની કરેલી ટોટલી પરીક્ષાઓમાં પાસ થઈ જાય છે. અને જે પાસ થઈ જાય છે એને ઠાકોરજીએ ન્યાલ કર્યા જ છે, કાંઈ બાકી રાખ્યું નથી. એટલે જીવનની અંદર જ્યારે મુશ્કેલી આવે ને ત્યારે જે આપણે હિંમત હારી જઈએ છીએ અને આપણને જ્યાં નિષ્ઠા હોય ત્યાંથી નિષ્ઠા થોડી ડગવા લાગે છે, કોઈને તૂટી જાય છે, એનો મતલબ જ એવો કે આપણે પરીક્ષામાં નાપાસ થયા. પણ ભગવાનનો ખરો ભક્ત કોને કહેવાય? તો કે એને નિષ્ઠા તો હોય જ, એને ઉપાસના હોય, એને ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ તો હોય જ. પણ જ્યારે આકરી વેળા આવે ને ત્યારે એ દ્રઢ બને, પણ લેશ માત્ર પણ એમાં ઓછપ ન આવે, લેશ માત્ર એમાં ડગમગાટ ન થાય. કસોટી વસ્તુ કેવી છે કે તમારી નિષ્ઠાને દ્રઢ કરવા માટે ઠાકોરજી કસોટી કરે છે. અને લગભગ એમાં આપણે નાપાસ થતા હોઈએ છીએ અને હિંમત હારી જતા હોઈએ છીએ. અને આ વસ્તુ માટે એક જ માત્ર પ્રસંગ પૂરતો થઈ પડે એવું છે ભાવનગરના રૂપાભાઈ. કેટલી મુશ્કેલીઓ આપણને સાંભળતા એવું લાગે કે ઠાકોરજી આમાં કઈ મુશ્કેલી મૂકવાનું બાકી રાખ્યું છે. લગભગ બધી તકલીફ એના જીવનમાં આવી ગઈ છે. અને સમય એવો હોય કે સજ્જન માણસો હોય, ન્યાય નીતિવાળા હોય, પ્રામાણિક હોય, તો આખો કાફલો ન્યાય નીતિવાળો સજ્જનને પ્રામાણિક હોય તો વાંધો નથી આવતો. પણ સમાજમાં તમે જ્યાં નજર કરો, સમાજમાં જુઓ, રાજકારણમાં જુઓ, શૈક્ષણિક ક્ષેત્રોની અંદર જુઓ, કોઈ પણ વિભાગમાં તમે જોશો તો અન્યાય અનીતિવાળા વધારે હોય અને પ્રામાણિકતાવાળા તો એક બે જ હોય. એટલે શોષાવાનું હંમેશા પ્રામાણિક વ્યક્તિને જ થાય.
અને એને કારણે એને દુનિયા પણ કહેતી હોય, એના સગા સંબંધીઓ પણ કહેતા હોય કે તમે પ્રામાણિકતાને પકડીને બેઠા છો એટલે તો હજી રહેવા ઘર નથી. અને આ લોકો તમારા કરતાં ઓછું ભણેલા છે અને છતાંય પણ એ લોકો સુખપૂર્વક જીવે છે. અન્યાય કરે છે તો કળિયુગ પ્રમાણે તો આવું બધું કરવું જ પડે. તો આવું કહેનારા પ્રામાણિક લોકોને મળતા જ હોય. પોતાના નિકટના આવી વસ્તુ ન કહી શકે તો જે પોસ્ટ ઉપર પ્રામાણિક અને સજ્જન લોકો વસતા હોય, એટલે ત્યાંની કંપનીઓ વગેરે હોય, એના માલિકને આના પ્રત્યે ખૂબ લગાવ હોય કે ગમે ત્યારે કંપનીને આના ઉપર છોડીને જતો રહીશ તોય પણ એક પણ રૂપિયાનું આઘું પાછું આ નહીં કરે, એટલો એને ભરોસો હોય. અને આજુબાજુમાં હોય એ બધા ખાઉદરા હોય, એ બધા એને વચ્ચેથી કાંઈક કટકીઓ કરવી હોય તો પછી પરેશાની તો માલિકને તો ન જ કરી શકે. પરેશાની જે પ્રામાણિક વ્યક્તિ હોય એને જ કરવામાં આવે છે. આ તો ખાલી આપણે રૂપાભાઈની વાત કરીએ છીએ, બાકી ઠેક ઠેકાણે જ્યાં જ્યાં રૂપાભાઈ થયા છે ને એને શોષાવું જ પડ્યું છે. અગાઉ પણ અને આજની તારીખમાં, આજના સમયમાં પણ અને ભવિષ્યમાં પણ આ જ વસ્તુ રહેશે. કારણ કે ભગત અને જગત એ કાયમ સામસામે ટકરાય છે. પ્રામાણિકતા અને અપ્રામાણિકતા એની વચ્ચે ઘર્ષણ યુગોથી ચાલ્યું જ આવે છે. પછી તમે રામચંદ્ર ભગવાનના કાળથી ગણો, શ્રી કૃષ્ણ ભગવાનના કાળથી ગણો, અત્યારે ગણો, એના પહેલાંથી ગણો, પણ કાયમ ધર્મ અને અધર્મ, ન્યાય અને અન્યાય, નીતિ અને અનીતિ, એની વચ્ચે ઘર્ષણ થતું જ આવ્યું છે. એટલે રૂપાભાઈની કીર્તિ ચારે બાજુ ફેલાય અને એમાંય ભાવનગર દરબાર જ્યારે એને વખાણે ત્યારે આજુબાજુમાં બેઠેલાને પેટ દુખાવો થાય. જો વખાણ વસ્તુ જ એવી છે. પેટ દુખાવો થાય ને એ વ્યક્તિ અજ્ઞાની હોય છે, એને એવી ખબર પડતી નથી કે એ વ્યક્તિમાં જે ગુણ છે એ ગુણને લઈને એની પ્રશંસા લોકો કરે છે. અને મારી નથી કરતા એનું કારણ એ જ હોય કે મારામાં એવા ગુણ નહીં હોય તો જ ન કરતા હોય ને. દુનિયાને કાંઈ લેવા દેવા નથી. એ તો જેમાં કાંઈક સારું ભાળે એના વિશે સારું બોલે અને એ પ્રામાણિક હોય એ બોલે. બાકી જે ઈર્ષાખોર છે એ તો હંમેશા સારા માણસનું ખરાબ બોલવાનું જ કામ કરે છે. એ તો હંમેશા હવનમાં હાડકા નાખતા જ આવ્યા છે. એ હંમેશા દૂધમાંથી પૂરાને શોધતા જ આવ્યા છે. તો એણે કરી અને પ્રામાણિક વ્યક્તિ હોય એણે કાંઈ આ પ્રામાણિકતાનો માર્ગ છોડી દેવો એવું જરૂરી નથી. એણે ધર્મને છોડી દેવો એવું જરૂરી નથી. આ દુનિયાની અંદર જ્યારે જ્યારે ઘર્ષણના યુદ્ધ થયા છે, કોની વચ્ચે થાય? ધર્મ અને અધર્મ. આ બેની વચ્ચે જ કાયમ થયા છે. અને એમાંય ભગવાનનો એવું પણ છે કે જે ધર્મ રાખે એનો પક્ષ લે છે અને અધર્મીનો પોતે નાશ કરે છે. તો રૂપાભાઈની અંદર બધાને સંપૂર્ણપણે વિશ્વાસ હતો અને ભાવનગર દરબારના તો ખૂબ પોતે માનીતા હતા. અને ઘણા બધા જવાબદારીવાળા કાર્ય કરવા પડતા હોય. કોઈ પણ કામ તમે કરો ને તો આજુબાજુમાં સારા સલાહકારો હોય ને તો તમે એકદમ ફ્રેશ રહીને કામ કરી શકો. પણ આજુબાજુમાં ચારેય બાજુ તમારું બગાડનારા બેઠા હોય ને ત્યારે તમારે 24 કલાક સાવધાની રાખવી પડે. ક્યારે આ લોકો બગાડશે અને ક્યારે આપણને અપજશ આપશે એ નક્કી નથી. તો રૂપાભાઈની આજુબાજુમાં આવું જ સર્કલ હતું. કોઈને ધર્મ, નીતિ, નિયમ વગેરે ગમતું નથી. કાયદેસર જે પગાર મળતો હોય એટલાથી કોઈને સંતોષ નથી. બધાને રાતોરાત ગાડીઓવાળા, બંગલાવાળા, રૂપિયાવાળા ને સત્તાવાળા થઈ જવું છે ને એના માટે અનેક પ્રકારની ઉથલ પાથલ લોકો કરતા હોય છે. તો રૂપાભાઈની આ રીતની પોઝિશન જોઈ અને સ્વાર્થી, પ્રપંચી, અધર્મપ્રિય જે લોકો હતા એ પોતાની મેલી મુરાદને પોષવા માટે અથવા તો બીજાની પ્રશંસા નહીં સહન કરવાને કારણે સજ્જન પુરુષોને મુશ્કેલીમાં મૂકવાના પ્રયાસ કરતા જ હોય. એને રોજ સફળતા નથી મળતી પણ ક્યારેક વળી મળી જતી હોય છે. તો રૂપાભાઈને ખ્યાલ જ હતો, પોતે ક્ષત્રિય હતા, બહુ ગુણિયેલ, અને રૂપાભાઈ નામ એવા ગુણ ખૂબ રૂપવાન હતા.
વળી સાત્વિક વૃત્તિના ક્યારેય પણ ભગવાનની બાંધેલી મર્યાદા ન લોપાય. નોકરીની વાત તો એક બાજુની છે, જીવ જાય તો આપી દેવો, પણ પરમાત્માની બાંધેલી મર્યાદા એ ક્યારેય પણ લોપવી નહીં, એવી એની સાત્વિક વૃત્તિ હતી. અને એમાં ઈર્ષાળુ વ્યક્તિઓ અવારનવાર, પ્રામાણિક વ્યક્તિને બીજે તો ક્યાંયથી સમાજ ના પકડી શકે, પણ એના ઉપર ખોટા આક્ષેપો નાખી અને એને પરેશાન કરવાનો, વાંકમાં લેવાનો પ્રયાસ કરતા જ હોય છે. તો આ બધા એક વખત ભેગા થઈ અને ભાવનગર દરબારને એવી કાન બંબેરણી કરી કે રૂપાભાઈ ક્ષત્રિય છે અને તમારા રાજ્યની અંદર નોકરી કરે છે, તો કાયમ તમે બધા દરબારીઓને લઈ અને શિકાર ખેલવા માટે જાઓ છો. કારણ કે આ લોકો રૂપાભાઈની દુખતી નસને જાણે છે કે સ્વામિનારાયણના સત્સંગી છે, કીડી જેવા જીવની હિંસા પણ એ ક્યારેય કરતા નથી. તો આવું કંઈક જો કરીએ તો રાજા એને નોકરીમાંથી રજા આપી દે અને આપણે સુખેથી અહીંયા કાંઈ આડું અવળું કરવું હોય એ બધું કરી શકીએ. મૂળ પરિસ્થિતિ આ જ હતી. રૂપાભાઈ દુઃખી થાય ને થાય એ પછીની વાત હતી, પણ પોતાની મેલી મુરાદોનું પોષણ થતું નહોતું, એ જ એને મોટામાં મોટો દુખાવો હતો. એટલે રાજાને કહ્યું કે એ આવતા નથી. ત્યારે રાજા કહે છે કે આપણે ઘણા જનારા છીએ અને એ હવે ભગત માણસ અને એ કાંઈ હિંસા વગેરેમાં માનતા નથી. ત્યારે આ બધા દરબારીઓ કહે છે કે મહારાજ, ક્ષત્રિયને તો શિકાર કરવાનો અધિકાર છે, એના માટે એ પાપ નથી, અને તમારી સાથે ન આવે ને બેઠા બેઠા તમારો પગાર ખાય એ કંઈ સારી વાત નથી, માટે એક વખત તો ટ્રાય તો કરો. રાજાઓનું તો કેવું, જે લોકો જ્યાંથી કે લગભગ કાનના કાચા હોય, એટલે તરત જ દરબાર ભરાઈને બધા બેઠા છે. એટલે રૂપાભાઈને કહ્યું કે આવતીકાલે તમારે અમારી સાથે રૂપાભાઈ શિકાર ખેલવા માટે આવવાનું છે. હવે ના તો પડાય નહીં ભર કચેરીમાં, તો બીજી ઉપાધિ આવે. એટલે રૂપાભાઈ કહે છે કે ભલે ને અમદાર આવીશ. બીજા દિવસે બધા તૈયાર થઈ પોતપોતાની તલવારો વગેરે લઈ, બંદૂકો વગેરે રાખતા હશે, લઈ અને અશ્વ ઉપર આરૂઢ થઈ આગળ સરકાર છે અને પાછળ આ બધા એમના માણસો છે. એ રીતે જંગલમાં દૂર દૂર ગયા. રૂપાભાઈને તો કાંઈ દેખાય તો કોઈને કહેતા નથી. અને એમાં દરબારના જોવામાં એક સુવર આવ્યો. હવે એ સુવરને જોતાની સાથે જ બધાએ ઘોડેસવારો પાછળ દોડ્યા. તમે જુઓ કે શિકાર કરવો એટલે કે રાજા મહારાજાઓ શિકાર કરી અને એનો ભોજનમાં જ ઉપયોગ કરે એવો નથી, પણ આ લોકોનો એક એવો શોખ હોય છે. અને ભગવાને અથવા તો શાસ્ત્રોએ જે ક્ષત્રિયને આ રીતની છૂટ આપી છે, એ તો બીજાનું બગડતું હોય તો એની રક્ષા કરવા માટે હિંસા કરવાની છૂટ આપી છે. એમ જ પોતાના શોખને પોષવા માટે હિંસા કરવાની છૂટ કોઈ શાસ્ત્ર આપતું નથી. હવે આ સુવરને જોયો એટલે બધાએ ચારે બાજુથી ગોળીઓ વગેરે છોડવા માંડ્યા, પણ સુવર છે એ કરમદીના ઘાટી જે જાડી હતી ને એને ઢોવામાં પેસી ગયો. એટલે દરબારે કહ્યું કે બધા જ ઘોડેસવારો ચારે બાજુ ગોઠવાઈ જાવ, એ અંદર મૂંઝાય એટલે બહાર તો નીકળવાનો જ છે, માટે જેના તરફથી નીકળે ને એણે ગોળી છોડવાની છે. પણ કુદરત જ્યારે કસોટીએ ચડાવે ત્યારે કસોટી સોનાની જ થાય છે. અને એ જ વખતે ભડાકા થયા અને એમાં સુવર રૂપાભાઈની પાસેથી નીકળ્યો. એટલે રૂપાભાઈને તો હવે બંદૂક છોડ્યા વિના તો છૂટકો હતો જ નહીં. એટલે રૂપાભાઈએ બંદૂકનો અવાજ તો કર્યો, ગોળી તો છોડી, પણ સહેજ રાઇફલ ઊંચી રાખી, નિશાન બરોબર તાક્યું નહીં. અને બધાની નજર રૂપાભાઈ સામે જ હતી. સુવર સાથે કોઈને લેવા દેવા નહોતા. રાજાની કાન બંબેરણી કરેલી એટલે રાજાને એમ હતું, જોઉં છું જોઈ રૂપાભાઈ શિકાર કરે છે કે કેમ. હવે સુવર તો ત્યાંથી જંગલમાં છટકી ગયો અને બધા જ દરબારીઓ કહેવા માંડ્યા, જોયું નામદાર, આની મેલી મુરાદ જુઓ, તમારો હરામનો પગાર ખાય, તમારી સાથે એને સહેજ પણ વફાદારી નથી. જાણી જોઈને એણે બંદૂકનું નિશાન બરાબર તાક્યું નથી. બાકી રૂપાભાઈનું નિશાન ફેલ જાય એ વાતમાં માલ નહીં, બહુ શુરવીર અને બાહોશ ક્ષત્રિય છે. ત્યારે રાજા કહે છે કે હા, મને એવું લાગ્યું તો ખરું જ
કે એણે બરોબર દિલથી નિશાન તાક્યું જ નથી. ત્યારે બધા દરબારીઓ કહે છે કે મહારાજ તમારા રોટલા ખાઈ અને તમારી આજ્ઞા લોપે અને આવું ભયંકર અપમાન કરે એ તો તમે સહન કરી લો. આમાં ભાવનગરના રાજનું નાક જાય. આ તો ઠીક છે, અમે બધા જાણીતા હતા, ક્યારેક કોઈક બીજાની વચ્ચે અપમાન કર્યું હોય તો, અને રાજાનો મગજ ગયો. આ લોકો બધા ચકમક સાથે જ રાખતા હોય એટલે ગમે ત્યારે સળગાવે. રાજા તરત જ ગુસ્સે થયા. રાજા કહે છે કે આવી દિલ દગડાઈ જો તમે કરો છો તો કાલથી હું તમને નોકરીમાંથી છૂટા કરું. અમારી રાજ કચેરીમાં કાલથી તમારે નથી આવવાનું. રૂપાભાઈ કે કાંઈ વાંધો નહીં. જો આ વસ્તુ ક્યારે થાય? આપણને કંઈક થોડીક નિષ્ઠા હોય, ધર્મની અંદર રુચિ હોય, અને ઘણીવાર કેવું થાય કે અમુક વ્યક્તિમાં એવી જન્મજાત ધર્મ, દયા, કોમળતા, કરુણા હોય કે એ ક્યારેય પણ કઠોર દ્રશ્ય જોઈ પણ ન શકે. તેના હાથે ક્રૂર કૃત્ય કરી તો કેમ શકે? અને અમુકનામાં આવું ઠાકોરજી આવો મને લાગે પાઠ ગોઠવ્યો જ નથી દયા કરુણાનો, કે એને ક્યારેય આવું થાય જ નહીં. તો રૂપાભાઈએ વિચાર કર્યો કે કાંઈ વાંધો નહીં, નહીંતર માણસને કેવું હોય કે અપમાન થાય. જો આટલા બધાની વચ્ચે અપમાન પણ થયું. પોતે ક્ષત્રિય હતા અને આજીવિકાનો પ્રશ્ન હતો. નોકરી સિવાય તો બીજું કાંઈ સાઈડમાં હતું નહીં. નોકરી પૂરી થાય એટલે પરમાત્માનું ભજન કરતા. તો એવા સમયની અંદર માણસ મૂંઝાઈ જાય, વિવેક કંઈ ખોવાઈ જાય ને ધીરજ પણ ગુમાવી બેસે અને ઉપાધિમાં પડી જાય. પછી એ સુખેથી જીવી ન શકે. પણ ધીરજ ધારણ કરી અને ભગવાનનું ભજન કરે તો ભગવાન રક્ષા કરે. એને બદલે આપણે કેવું થાય છે ખબર છે? વધારે દુઃખ આવે ત્યારે ભગવાન ભૂલાઈ જાય છે. નિષ્ઠા આમ ધ્રુજવા માંડે કે આવું હોય ખરું. ઘણી વખત તો એવું થઈ જાય કે આમાં ઠાકોરજી હશે કે નહીં હોય. આટલી ઉપાધિ આવી છતાં હલતા કેમ નથી? હવે આટલો તમને સંકલ્પ થયો પછી તમે ગમે એટલી માળા કરો, ગમે એટલી પ્રદક્ષિણા કરો, ઠાકોરજી કે તું કોની કરે એની મને ખબર નથી, તને મારામાં તો ભરોસો છે જ નહીં. એટલે બલબલાને ભગવાન ભૂલાઈ જાય. અને છતાંય કોઈ પ્રકારનો ખેદ કર્યા વિના રૂપાભાઈ ઘેર ને ઘેર રહે. એમના ઘરનાએ કહ્યું કે તમે કચેરીમાં કેમ જાતા નથી? સગાઈ સંબંધીઓ હોય, આડોશી પાડોશી હોય, એટલે ઘરનાને કહી દીધું કે આ રીતનું હતું. હું તો મહારાજનો આશ્રિત, કારણ વગરનો એવી રીતે પશુઓનો જે શિકાર કરવો એ સ્વામિનારાયણના સત્સંગી તરીકે આપણને શોભતું નથી. કંઈક મુશ્કેલી હોય તો વસ્તુ જુદી છે. એટલે મેં જાણી જોઈ અને નિશાન તાક્યું નહીં અને સરકારે મને નોકરીમાંથી છૂટો કર્યો છે. હવે સુખે ભજન કરું. આપણે કરકસરથી જીવન ગુજારનારા, પગાર ભેગો કરેલો પડ્યો છે, એમાંથી આજીવિકા ચલાવશું અને આગે આગે દેખા જાયગા. ભગવાન જેવો ધણી, ચિંતા શા માટે કરવી? હવે 6 કલાક કે એવી રીતે રાજ કચેરીમાં જતા હોય, આ બધો સમય બચે એટલે રૂપાભાઈ શાસ્ત્રોનું અધ્યયન કરે, ભગવાનનું ધ્યાન કરે, ભજન કરે. સતત ભજન ભક્તિમાં સમય ગાળવા લાગ્યા છે. સમય પછી સમય જવા લાગ્યો. એમાં એકવાર ભાવનગર દરબારને એમના રાણી સાહેબે એવું કહ્યું કે મારે ગંગાજીની યાત્રા કરવા જવું છે. માટે એ યાત્રાની અંદર કોઈ એવો વફાદાર માણસ હોય તો એને જો તમે સાથે મોકલો તો સારું. એટલે દરબારે કહ્યું કે વિચારું છું. અને એ વખતે દરબારે પોતાના ખાનગી દિવાન જે જૂનાગઢના નાગર હતા એમને કહ્યું કે કયો એવો વ્યક્તિ છે કે જેને હું રાણીના રસાલાની સાથે ગંગાજીની યાત્રા, હવે ભાવનગરથી કાશી જવું એ કોઈ સામાન્ય વસ્તુ નથી. એટલે કોઈ સારો માણસ હોય, કોઈ વફાદાર હોય અને પાછું રાજઘરાનાને લઈને જવાનું છે. સામાન્ય માણસો હોય તોય વાત જુદી છે. એટલે દીવાને એવું કહ્યું કે એવા માણસ તો આપણા રાજ્યની અંદર એક જ હતા, પણ હવે તો એકાઈ તમારી સાથે આવે એવું નથી. કોણ? તો કે રૂપાભાઈ. એને તો તમે 6 મહિનાથી રજા આપી દીધી છે, એનો પગાર બંધ કરી દીધો છે, માટે હવે તો કોઈ બીજો માણસ મને એવો દેખાતો નથી. ત્યારે રાજા કહે છે પણ રૂપાભાઈને આપણે પડતર પગાર દઈએ તો બોલાવી લાવો એને. રૂપાભાઈ તો ગેરમાળા કરે છે, ભજન કરે છે
અને માણસે આવીને કહ્યું કે તમને સરકાર બોલાવે છે. એટલે ભાવનગરના દરબારની અંદર આવ્યા એટલે તરત આવકારો આપીને કે પધારો રૂપાભાઈ પધારો, અમારે થોડી મિસ્ટેક થઈ ગયેલી, તમને રજા આપી, પણ તમારો 6 મહિનાનો પડતર પગાર છે એ આજ અમે તમને આપીએ છીએ. તમારે અમારું એક કામ કરવાનું છે. બોલો ને. તો કે અમારા મહારાણીને યાત્રા કરવા માટે જવું છે ગંગાજીએ, તો તમારે એની સાથે જવાનું છે સંઘ લઈને. રૂપાભાઈ કે હું જાઉં ખરો, પણ મને રૂપિયાનો એટલો બધો હિસાબ કિતાબ કરતા આવડે નહીં, માટે કોઈક સારા ગુમાસ્તાને મારી સાથે મોકલો જે લખાણ કરી શકે. રાજાએ કોઈ એમને યોગ્ય લાગ્યો એ સારો માણસ રૂપાભાઈની સાથે મોકલ્યો અને 60 માણસોનો સંઘ લઈ રાણીનો વેલડું માફો રથ વગેરે જે કાંઈ રાખતા હશે એ વચ્ચે રાખવામાં આવે. આજુબાજુમાં બધાએ બીજા ચાલતા હોય અને જે કોઈ ચોકીદારો હોય પહેરેદારો હોય એ બધાને સાથે લીધા હોય. ઠેક ઠેકાણે મુકામ કરતાં કરતાં જવાનું હોય. હવે 60 માણસોનો સંઘ, એને ઉતારા, એને ભોજન વગેરેની બધી જ જવાબદારી રૂપાભાઈને માથે હતી. ભગવાનને યાદ કરી અને ન્યાય નીતિથી આ બધો જ વહીવટ કરે ને રસ્તામાં જે કોઈ વસ્તુ લેવામાં આવે, સહેજ પણ પૈસાનો ખર્ચો થાય તો ગુમાસ્તાની પાસે રૂપાભાઈ લખાવી લેતા, રોજ રૂપિયા ગણાવી લે, કોઈ અંદરથી આડું અવળું કરે નહીં. વચ્ચે જે તીર્થ આવે તે દર્શન કરતા જાય. કાશીએ પહોંચ્યા, ગંગાજીમાં સ્નાન કર્યું, વિધિ પુરસ્સર રાણીએ શ્રાદ્ધ તર્પણ વગેરે કરાવ્યું. ત્યાં બ્રહ્મ ભોજનો કરાવ્યા ગંગાજીને કિનારે અને 2-4 રાત્રિ ત્યાં રોકાયા છે. હવે ત્યાંથી બધાય વિદાય લે છે, કેતા રજા લીધી અને રસ્તામાં ચાલ્યા આવે, ઠેક ઠેકાણે ઉતારાઓ કરતા જાય છે. એમાં એક દિવસ રાત્રિએ રૂપાભાઈને રાણીએ પોતાને ઉતારે બોલાવ્યા. માણસનું કામ તો એવું હોય કે એની વિચારધારા પ્રમાણે એ કંઈક અવળું કે સવળું સમજતો હોય, પણ કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે રાણીની મેલી મુરાદ હતી એટલે બોલાવ્યા. 2 રીતે બોલાવી શકાય. જો ખૂબ વફાદારીથી અને સારી રીતે તમામ વહીવટ કર્યો, દરેક જગ્યાએ સારા ઉતારાઓ આ વગેરેથી રાણીની બરદાશ્ત રાખી, એટલે રાજી થઈને કદાચ કંઈક આપવા માટે કોઈ પણ કારણસર એને બોલાવ્યા હોય, આપણે સીધો આક્ષેપ ન નાખી શકીએ. અને રૂપાભાઈની અંદર પ્રામાણિકતા હતી, પોતાની યુવાની હતી અને ખૂબ સારું એનું રૂપ હતું. વળી ક્ષત્રિય હતા, શૂરવીર હતા, એટલે કદાચ બીજો કોઈ વિચાર આવ્યો હોય તો પણ રાણીએ બોલાવ્યા હોય. એટલે કોઈ માણસને મોકલી અને એવું કહ્યું કે રૂપાભાઈને કહેજો તમને અત્યારે રાણી સાહેબા બોલાવે છે. રૂપાભાઈ તો પોતાની ઉતારે સૂતા હશે, રાત્રિનો સમય મધ્યરાત્રિ થઈ ગયેલી, અને એ વખતે ચાકરે આવીને કહ્યું કે તમને મહારાણી બોલાવે છે. તો કે અત્યારે શા માટે? તો કાંઈ નહીં, ખાલી બેસવા માટે. ત્યારે રૂપાભાઈ કહે છે કે વાંધો નહીં, હું સવારે આવીશ. એટલે પેલા માણસે કહ્યું કે રાણીએ ખાસ કહેવડાવ્યું છે કે સવારે કાંઈ કામ નથી, અત્યારે ને અત્યારે જ આવજો. હવે આવું કહ્યું એટલે રૂપાભાઈએ વિચાર કર્યો કે મારા મહારાજને આજ્ઞા નથી. મહારાજે તો એવું કહ્યું કે પોતાની મા બહેન અને દીકરી સાથે પણ એવી રીતે એકાંતની અંદર ન રહેવું, કારણ કે ઇન્દ્રિયોનો સમુદાય છે, મહાબળવાન છે. બિલકુલ એનો વિશ્વાસ રાખી અને ગાફલાઈ રાખવી નહીં. જો આ વાત છે ને એ ઘણા બધા અનુભવ પછી લખાયેલી વાત છે, અને છતાંય જે માણસ સાવધાની રાખતો નથી એ આની અંદર ભૂલ ખાઈ જાય છે. પણ રૂપાભાઈની અંદર રૂપ, ગુણ, સેવાભાવના, સરળતા વગેરે સદ્ગુણ હતા. એટલે રાણીની ઈચ્છા હોવા છતાં, એની આજ્ઞા હોવા છતાંય પોતે મક્કમ રહ્યા અને મહારાજની આજ્ઞા ધર્મ એને તૂટવા દીધો નથી. પણ મહારાણીને જ્યારે ના પડી ત્યારે એને એવું લાગ્યું કે રૂપાભાઈએ મારું અપમાન કર્યું છે. જેટલો રાજાનો હક એટલો જ રાજની અંદર રાણીનો હક. એ જેટલા રાજાના નોકર કહેવાય એટલા રાણીના પણ કહેવાય. માટે આવ્યા નહીં. એટલે રાણીએ આ વાતને દાઢમાં રાખી છે. રૂપાભાઈ તો યાત્રા પૂર્ણ કરી અને ઘેર આવ્યા. જે રીતે નામો વગેરે લખેલું એ બધું જ રાજાને બતાવી, વધારાના
તમામ પૈસા દરબારને આપી દીધા અને ભાવનગર દરબાર ખૂબ રાજી થયા, ઇનામ આપ્યું અને રૂપાભાઈના પગારમાં વધારો કરી આપ્યો અને એવું કહ્યું કે કાયમને માટે તમારે આ નોકરીમાં હવે રહેવાનું છે. હવે આટલી વસ્તુ થઈ. રૂપાભાઈ તો નોકરીમાં જોઈન્ટ થઈ ગયા. 5 દાડા 15 દાડા જ્યાં થયા, મહારાણીએ રાજાની કાન બંબેરણી કરી. તમે માનો એવા રૂપાભાઈ નથી. ત્યાં કોઈ પ્રકારની અમારી સેવા ચાકરી એણે કરી નથી. અમે કહ્યું એમ એણે કાંઈ કર્યું નથી. હવે આ રીતે જ્યારે કહ્યું ત્યારે રાજાને વળી પાછું એમ થયું કે બીજા બધા કહેતા હોય એ તો આપણે માની શકીએ, પણ મહારાણી કહેતા હોય એ વાત તો કાંઈ ખોટી હોય નહીં. એટલે રાણીએ કહ્યું કે આવી વ્યક્તિ આપણે આપણા રાજની અંદર જોઈએ જ નહીં. અને બીજે દિવસે રાજાએ કહી દીધું કાલથી નોકરી બંધ, કાલથી આવશો નહીં. જો બીજું વિઘ્ન આવ્યું સ્ત્રી, પણ એમાં પણ ક્યાંય રૂપાભાઈ લેવાયા નથી. નોકરી જાય તો ભલે જાય, પણ મારો ધર્મ ન જવો જોઈએ. અને આ શ્લોક આપણને શું કહેવા માંગે છે કે ગમે તેવું ફળ મળતું હોય, ગમે એવા સુખી થઈ જવાતું હોય અધર્મ કરીને, તોય અધર્મ ન કરવો, ધર્મના માર્ગે ચાલવું. ધર્મના માર્ગે ચાલતા માગી ખાવું પડતું હોય તો માગી ખાવું, પણ રૂપિયાવાળા થવાની, સત્તાવાળા થવાની લાલચે ધર્મને ધક્કો ક્યારેય ન મારવો. આ એક જ આજ્ઞા લઈને આ શ્લોક તમારી સામે આજ આવ્યો છે, બીજી કોઈ વાત આની અંદર નથી. તો પોતે ક્યાંય પણ લેવાયા નહીં. એટલે રાજાએ તરત જ ના પાડી દીધી. રૂપાભાઈ કે છે કાંઈ વાંધો નહીં, ઉપર ઘણી બધી ગિફ્ટ પણ મળેલી હતી અને પગાર પણ અગાઉનો 6 મહિનાનો જમા કરાવેલો હતો. અને 6 મહિના નહોતા ગયા એટલે કરકસર કરી અને જીવન જીવતા આવડી પણ ગયેલું. એટલે રૂપાભાઈ ઘેર ને ઘેર રહ્યા. ઘરના માણસે તરત પૂછ્યું કે નોકરીમાં નહીં જવાનું કારણ, એટલે એણે કારણ બતાવ્યું. પણ ઘરના બહુ રાજી થયા એમની વફાદારી જોઈને. હવે સમય પછી સમય જવા માંડ્યો. આ વખતે 1 વર્ષ પૂરું થઈ ગયું. ત્યાં સુધી કોઈ નોકરી ધંધો કંઈ જ નહીં. પણ ઠાકોરજીની કૃપા એટલે ઘરની અંદર એ પગાર હતો એમાંથી ને એમાંથી બધું ધીમે ધીમે કરકસર કરી અને ચલાવે છે. અને એમાં બન્યું એવું કે ભાવનગર દરબારના પાટવી કુંવરના લગ્ન આવ્યા. લગ્નનો પ્રસંગ એવો છે કે ક્ષત્રિયોની અંદર ઘણું બધું પોતાની રાજરીતિ પ્રમાણે ઘરેણાં વગેરે ઘડાવવું પડતું હોય ને એ વખતે ભુજના ઘરેણાં બહુ વખણાતા. રાજાએ ખાનગી દિવાનને પૂછ્યું કે દાગીના ઘડાવવા એ તો જોખમી કામ કહેવાય, માટે જેવા તેવા માણસને મોકલાય નહીં, તો કોઈ સાચા માણસની જરૂર છે તો કોને મોકલશું? ત્યારે દિવાન કહે છે કે નામદાર, આપણા રાજમાં તો અત્યારે એવો વફાદાર માણસ મળવો બહુ દુર્લભ છે. મારી નજરમાં તો કોઈ દેખાતો નથી. અને એક વ્યક્તિ હતી એને તો તમે 1 વર્ષથી નોકરીમાંથી છૂટા કર્યા છે, અને એ હતા સ્વામિનારાયણના સત્સંગી રૂપાભાઈ. દિવાનની વાત સાંભળીને કહે છે કાંઈ વાંધો નહીં, વરસદાડાનો પગાર આપી દઈશ, પણ એમને તમે બોલાવી લાવો. એટલે તરત જ જઈને રૂપાભાઈને બોલાવ્યા. રૂપાભાઈને ખબર જ હતી કે મારા ઘરમાં કોઠારમાં તળિયું આવશે ને તેથી મારો ઠાકોર ગમે ત્યાંથી મને આપી રહેશે. એટલે વિશ્વાસથી પોતે ભજન કરતા તરત જ રાજ કચેરીમાં ગયા. રાજાને મુજરો કરી અને બેઠા. અને રાજાએ કહ્યું કે રૂપાભાઈ, અમે તમને નોકરીમાંથી રજા આપી દીધેલી, એ અમારી ભૂલ હતી, પણ હવે અમે તમને ફરીવાર નોકરીમાં લઈ લઈએ છીએ ને તમારો પગાર હજુ થોડોક વધારી દઈએ છીએ. અને 1 વર્ષનો પગાર નથી આપ્યો એ લાવો એમ કહી અને મંગાવી અને કોથળીઓ ભરી અને રૂપાભાઈને આપી. અને એવું કહ્યું છે કે રૂપાભાઈ, આપણે રાજકુમારના લગ્ન છે તો ભુજની અંદર દાગીના ઘડાવવા છે, તો તમે એક ગુમાસ્તાને સાથે લઈ જાઓ, એક જાણકાર સોનીને સાથે લઈ જાઓ અને ભુજ જાય અને દાગીના ઘડાવી લાવો. રૂપાભાઈ કે કાંઈ વાંધો નહીં. બીજા દિવસે તૈયાર થયા. જામનગર જઈને ત્યાંથી મોતી લીધા. જામનગરના મોતી વખણાય. જૂના જમાનામાં ઘરેણામાં મોતી નાખવામાં આવતા, જે ફેશન આજ પણ આવી ગઈ છે. હવે મોતી લીધા અને ત્યાંથી હવે ભુજ તરફ જવાનું છે. સોનું લઈ અને મોતી અંદર ફિટ કરીને દાગીના બનાવવાના હોય
તો રસ્તામાં ચાલ્યા જાય છે ને એ વખતે ગુમાસ્તાએ કહ્યું કે રૂપાભાઈ હવે આપણે કંઈક સમજવાની જરૂર છે. રૂપાભાઈ કહે છે કે શું સમજવાનું છે? સમજીને તો આપણે નીકળ્યા છીએ રાજાને વિશ્વાસ આપીને. તો કે તમને ક્યાં ખબર નથી, મને તો મારા કરતાંય તમારી વધારે દયા આવે. રૂપાભાઈ કે શેની? તો કે તમને દરબાર વારે વારે નોકરીમાંથી છૂટા કરે છે અને અત્યારે આપણે આંકડે મધ અને માખો વિનાનું કેટલું બધું સોનું, કેટલી એમાં હીરા ઝવેરાત વગેરે જોશે, કેટલા મોંઘા મોતી, એમાંથી જેટલું આપણે આપણું કરવું હોય એટલું થઈ શકે એવું છે. રાજાને ક્યાં ખબર છે આમાં કેટલા ટચ સોનું? તેથી હોલમાર્કનો સમય નહોતો, એ તો અત્યારે એવું થઈ શકે છે. એટલે જેટલું ભેળસેળ કરવી હોય એટલી ભેળસેળ થઈ શકે. અને સોનીને કહો કે આટલા ટચ સોનું ને આટલું બીજી ધાતુ, તો એ લોકો તો કરી આપે. માટે અત્યારે આપણું કામ થઈ જાય એમ છે. રૂપાભાઈ કહે છે જો આજ બોલ્યા એ બોલ્યા, સરકારને જો કહી દઈશ મારી નોકરી તો રહેવી હોય તો રહે પણ તારી જાશે. આપણા ઉપર આટલો બધો વિશ્વાસ મૂકી અને જ્યારે આપણને સરકારે મોકલે ને આપણને પગાર ઓછો આપે છે કે આપણે હજુ એનામાંથી હરામનું લઈ લેવું છે. માટે સહેજ પણ આગું પાછું હું કરવા નહીં દઉં. હું તો નહીં જ લઉં ક્યારેય પણ મારી સાથે છો, જવાબદારી મારી છે એટલે સહેજ પણ આગું પાછું નહીં કરવા દઉં. અને ગુમાસ્તા આજ સુધી મને તારા ઉપર ભરોસો હતો એટલે હું બરોબર ધ્યાન નહોતો રાખતો. આજ પછી તો રૂપિયા, હીરા ઝવેરાત ને સોનું મારી જ પાસે, તમારા હાથમાં હું નહીં આવવા દઉં. કારણ કે જવાબદારી લઈને નીકળો, વિશ્વાસઘાત મારાથી કરાય નહીં, ચોરી કરાય નહીં. મારા ઈષ્ટદેવની આજ્ઞા છે કે ક્યારેય અણહકનું લેવું નહીં. હવે આ રીતે કહ્યું એટલે પહેલાંનું તો પછી કાંઈ ચાલ્યું નહીં, કારણ કે મુખ્ય વહીવટ તો રૂપાભાઈને સોંપેલો. ભુજ ગયા અને ત્યાં સરસામાન બધોય લઈ ઘણા દિવસો સુધી ત્યાં રહેવું પડ્યું. ઘરેણાં ઘડાવ્યા, ભાવનગર આવી અને દાગીના દરબારને આપ્યા. ઘડામણ વગેરેનું જે ખર્ચો થયેલો એ બધું લખેલું હતું એ દરબારને આપ્યું. અને દરબારે પોતાના સોનાને બરોબર પારખનારા સોનીને બોલાવ્યા અને એક એક દાગીનાની તપાસ કરાવી. અને એ વખતે સોની રાજી થઈને કહે છે કે મહારાજા કામ કર્યું કોણે? કારણ કે આટલા ઓછા ખર્ચામાં આટલા સરસ ઘાટવાળા, ઝવેરાતવાળા અને ચોખ્ખા સોનાના ઘરેણાં ક્યારેય ન થાય. ગમે તેવો સોની હોય તો એ આડું કર્યા વિના રહે જ નહીં. માટે આ કામ તમે કોને સોંપ્યું હતું? અને એ વખતે ભાવનગર દરબારે કહ્યું કે કામ અમે રૂપાભાઈને સોંપ્યું હતું. અને એ વખતે સોનીએ જ્યારે રૂપાભાઈની ખૂબ પ્રશંસા કરી, છતાંય આપણે હોઈએ ને તો વધારે રાજીપો મેળવવા માટે કહી દઈએ કે નામદાર આ ગુમાસ્તાને તો વચ્ચેથી લઈ લેવાની ઈચ્છા હતી પણ મેં ના પાડી. પણ આ સજ્જન પુરુષનું લક્ષણ નથી. કોઈ નાના માણસને પણ એની ભૂલ થઈ હોય તો એણે કરી અને એને દુઃખી કરવા, નોકરીમાંથી દૂર કરવા એવું કામ સજ્જન માણસ ક્યારેય પણ કરતો નથી. એ રૂપાભાઈ કાંઈ બોલ્યા નહીં અને અતિ પ્રસન્ન થઈ સોના મોહરોની કોથળી ભરી અને ગિફ્ટ તરીકે રૂપાભાઈને આપી અને એમ કહ્યું કે આજે જે છે એના કરતાંય તમારા પગારની અંદર હું વધારો કરી દઉં. કારણ કે રાજા રીજે એટલે કામ થઈ ગયા. એ પોતાના ઘરેણાં પણ ઉતારીને આપી દે, પોતાની ગમે એવી ઘોડી હોય તો આપી દે ને પોતે પગપાળા થઈ જાય. આવું એનું રીઝવાનું કામ છે. એટલે રૂપાભાઈનું જબરજસ્ત સન્માન થયું. અને પહેલાં લોકોને તો વારે વારે કોને? જેને રૂપાભાઈની સાથે ઈર્ષ્યા હતી એને એમ થાય કે આપણા હૃદયમાં અગ્નિ બળે છે ને આમાં વારે વારે નામદાર ઘીની આહુતિઓ આપ્યા કરે છે. મોટા મોટા ભડકા થાય. આપણને એમ થાય કે આ વખતે તો રૂપાભાઈ ભૂખ્યા જ રહેવા જોઈએ, પણ વળી પાછો પગાર વધારી દે, જૂનો પગાર આપી દે અને કાંઈક પ્રામાણિકતાથી સારું કામ કરે એટલે ઉપરથી પાછું એને ઇનામ આપે છે. હવે આ લોકો વિચાર કરે કે હવે કરવું શું? ક્યાંય રસ્તો મળતો નથી. જો આ ત્રીજી વસ્તુ આવી, ધનમાં નથી લેવાના. પહેલાં હિંસા એ નથી કરી. અહિંસા ધર્મ શિક્ષાપત્રીમાં પહેલો મહારાજે
બતાવ્યો એને અકબંધ રાખ્યો. પોતાને આવડતું હતું છતાંય પણ બંદૂકનું નાળચું ઊંચું રાખી અને શિકારને જવા દીધો, હિંસા નથી કરી. બીજું આવ્યું સ્ત્રીનું બંધન, જે મોટામાં મોટા બંધનો છે ને એ જ બધા આના જીવનમાં આવ્યા છે. તો રૂપાભાઈ એમાં પણ અને એમાંય મહારાણી જે માગે તે આપે, 5 ગામડા માગે તોય આપી દે, પણ છતાંય એમાં ક્યાંય લાલચમાં ફસાયા નથી. પછી આવ્યું સોનું, દ્રવ્ય, એની અંદર પણ ક્યાંય ફસાયા નથી. હવે સમય પછી સમય જવા માંડ્યો, દરબારને તે રાજકુમારના લગ્નના દિવસો આવ્યા અને આ પ્રસંગે ભાવનગરનું રજવાડું ઘણું બધું મોટું ગણાય. એટલે દેશ પ્રદેશના રાજા મહારાજાઓ આવ્યા હોય અને એ લોકોના નિયમ પ્રમાણે કચેરી ભરાય ત્યારે કસુંબા પાણી થતા હોય, એની અંદર શરાબ વગેરે પણ પીવાતું હોય. કચેરીમાં અમીર ઉમરાવ નોકર ચાકર બધાની હાજરી હોય, ખીચો ખીચ રાજ કચેરી ભરેલી હોય. મહેમાનો હોય એ બધા જ ઊંચા આસનો ઉપર બેઠા હોય અને મોટા માણસના મહેમાનો પણ મોટા હોય. તો આ રીતે પરસ્પર બધાએ એકબીજાને આ બધી વસ્તુઓ પીવડાવી રહ્યા છે, ખવડાવી રહ્યા છે, એકબીજાને સોગંદ આપે. એક પ્યાલી પી જાય, બીજી ના પાડે તો કે સૂરજદેવના સોગંદ. હવે સૂરજદેવના સોગંદ આપે એટલે પીવી જ પડે. તો આવી રીતે અંદરો અંદર શરાબ વગેરે પીવાઈ રહ્યું છે. રાજ કચેરીમાં આવા લગ્ન પ્રસંગો હોય ને ત્યારે આવો જલસો રાખવામાં આવતો હોય. એટલે રૂપાભાઈને પણ હવે સમય પારખીને માંડ માંડ નોકરીનું સરખું થયું હોય એટલે કચેરીમાં જઈને બેસવું તો પડે જ. એટલે એ પણ બધા એની સાથે બેઠા, આ લોકો બધા પીવે છે પણ રૂપાભાઈ તો આંખો બંધ કરીને શાંતિથી બેઠા. હવે ત્યાં માળા લઈને બેસે તોય ઈર્ષ્યાખોર લોકો આડાવડા થઈને કાન ભંભેરણી કરે, એટલે પોતે શાંતિથી બેઠા છે. અને એ વખતે આ બધા ઈર્ષ્યાખોરોની નજર ગઈ કે આજ બરોબરનો લાગ આવ્યો છે. અને આમાંય બધાને થોડો ઘણો નશો તો ચડ્યો જ હોય. એટલે દરબારીએ બધા કહેવા માંડ્યા, મહારાજ તમારા પાટવી કુંવરના લગ્ન હોય ને બધા આ જલસો અને મિજબાની માણતા હોય અને તમારા માનીતા રૂપાભાઈ એમને રહી જાય, એને તમે નહીં આપો? ભાવનગર દરબાર કે હવે એ ભગત માણસ છે એટલે એ ક્યારેય પીતા નથી. તો કે તમારા રાજકુમારના લગ્નમાં તો એણે ભગતપણું એક બાજુ મૂકવું જ પડે. તમે એને કેટલો પગાર વધારી દીધો, એ તમને કેટલા વાલા છે, તો તમે કહો એમ ના કરે? એકવાર પીવે તો શું થઈ ગયું? એટલે રાજા કહે છે કે રૂપાભાઈ કેમ કરશો? એટલે રૂપાભાઈએ હાથ જોડ્યા, કાંઈ બોલ્યા નહીં. ત્યારે આ બધા દરબારીઓ કહે છે કે નામદાર તમે કાંઈ સમજ્યા? રૂપાભાઈએ કેમ હાથ જોડાઈએ? રાજા કે હું કાંઈ સમજ્યો નહીં. તો કે રૂપાભાઈ એમ કહે છે કે જેના તેના હાથની પ્યાલી હું લેતો નથી, મને તો 1800 પાદરનો ધણી ભાવનગર દરબાર જો પ્યાલી આપે તો જ હું પીવું. અને દરબાર તો કેફમાં પ્યાલો લઈને ઊભા થયા. કાંઈ વાંધો નહીં રૂપાભાઈ, અમારે કામ કરવામાં તમે કાંઈ બાકી રાખ્યું નથી, આજ મારે હાથે તમને પ્યાલો આપીશ. અને રૂપાભાઈને ધર્મ સંકટ આવ્યું કે હવે રાજાની આજ્ઞા પાળવી કે રાજા ધીરાજની આજ્ઞા પાળવી. પણ એક જ સેકન્ડમાં ડાયા માણસ એને વિચારી લીધું. અને રૂપાભાઈએ ઊભા થઈ હાથ જોડીને એમ કહ્યું કે બાપુ તમે ક્યાં નથી જાણતા, આ તો બધા મશ્કરી કરે છે. હું સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું. આપણી રાજ કચેરીની અંદર ઘણી વખત આવી મિજલસો માણતા હો છો તમે, ક્યારેય હું લેતો નથી, ક્યારેય તમે મને આગ્રહ પણ કરતા નથી. બીજા કોઈ પણ કામ હશે ને તો બાપુ અડધી રાતે હું કરીશ, પણ મારા ઈષ્ટદેવની આજ્ઞા છે. અમારું પહેલું વર્તમાન છે દારૂ, તો અમે એ ક્યારેય પણ ન લઈ શકીએ. અને સ્વામિનારાયણની કંઠી બાંધી ત્યારથી આરંભીને દારૂની પ્યાલી મારા મોઢા સુધી પણ ન જાય તો અંદર તો કેવી રીતે જાય? ત્યારે પહેલા બધા આજુબાજુમાંથી ઘેરી વળ્યા રાજાને અને કહે છે કે નામદાર જોયું, આટલા બધા તમારા મહેમાનો બેઠા છે, આટલા બધા રાજા મહારાજાઓ બેઠા છે, એની વચ્ચે તમારી કેવી પટકી પાડે છે અને કેવું તમારું ભયંકર અપમાન કરે છે. ભાવનગર દરબારનો હાથ તો આકાશમાંથી ઇન્દ્ર આવે તોય પાછો ન ઠેલી શકે. આવું કહ્યું એટલે રાજાને થોડુંક એવું લાગ્યું. એટલે રાજાએ કહ્યું કે રૂપાભાઈ આજ મારી આબરૂનો પ્રશ્ન છે, માટે તમે જે માગો તે આપું. તમે કહો તો તમને 5 ગામ આપું, પણ અત્યારે તમે એક પ્યાલી
તમે 5 ગામના ગામધણી બનશો. ત્યારે રૂપાભાઈ કહે છે કે બાપુ તમારી ભાવના સાચી છે, તમે મને અડધું નહીં આખું ભાવનગર આપી દો તો એ કામ તો હું નહીં જ કરું. માટે રાજી ખુશીથી પહેલી બીજા કોઈને આપી દો. હું ક્યારેય પણ મારા ઈષ્ટદેવની આજ્ઞાને તોડવા માગતો નથી. મેં શીર સાટે કંઠી પહેરી છે. જ્યારે મારું માથું ડૂલ થાય ત્યારે તમે અંદર શરાબને નાખી શકો છો. અને આ રીતે ભર સભામાં અપમાન થયું એવું ભાવનગર દરબારને લાગ્યું ને એને લાગ્યું એના કરતાં અડખ્યા પડખ્યા લગાડ્યું વધારે. અને દરબાર ક્રોધિત થયા કે રૂપાભાઈ તમે મારું ભયંકર અપમાન કર્યું છે. તમે રાણીનું અપમાન કર્યું એ પણ મેં સહન કરી લીધું, પણ આ અપમાનને તો હું સહન નહીં જ કરું. માટે જાઓ, આજથી ક્યારેય નોકરીમાં ન રાખું, કાલથી નોકરીમાં નહીં આવશું. આ રીતે કહ્યું એટલે રૂપાભાઈ કહે છે કે ભલે. રૂપાભાઈ તો બેઠા છે અને ભાવનગર દરબાર કહે છે કે ઊભા થઈને ઘર ભેગા થઈ જાઓ. હવે પોતે ક્ષત્રિય હતા પણ છતાંય ભર કચેરીમાં એનું પણ અપમાન થયું. રૂપાભાઈએ વિચાર કર્યો કે દેવને દુર્લભ મનુષ્ય જન્મ મળ્યો છે, આવો સત્સંગ મળ્યો, આવા પરમાત્મા મળ્યા તો પેટનો ખાડો પૂરવા માટે, પરિવારનું પોષણ કરવા માટે, આ લોકના નાશવંત ધનની આશાથી હું મારા ઈષ્ટદેવની આજ્ઞા કહેતા ધર્મ એ તો હું ક્યારેય ન છોડી શકું. કોઈની છે શરમમાં દબાયા વિના રૂપાભાઈ રાજ કચેરી છોડી અને ઘેર આવતા રહ્યા. કોઈને કહ્યું પણ નહીં કે આ રીતે મારું અપમાન થયું. કાંઈ નહીં, નિર્ભય થઈ અને ભજન ભક્તિ કરવા માંડ્યા. એમના ઘરનાએ કહ્યું કે દરબાર તમે એવું તે શું રાજ કચેરીમાં કરો છો કે તમને વારે વારે આ રીતે રજા દઈ દે છે? તમે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છો, તમે કંઈ ખોટું તો નહીં જ કરતા હો. અને રાજની અંદર તો સત્યવાદી માણસની જરૂર હોય અને છતાંય વારંવાર તમે નોકરીમાંથી છૂટા થઈ જાઓ. રૂપાભાઈ કહે છે કે મારા મહારાજ મને એક સાથે પગાર આપી દે છે. લોકોને ક્યારેક જ વેકેશન પડે, મારે તો ઘડીએ ઘડીએ મહિનાનું 6 મહિનાનું 12 મહિનાનું પડે છે. એમના ઘરના કહે છે કે અત્યારે તો કાંઈ નક્કી નથી, જે દી તેડા આવે તે દી જવાનું, બાકી ત્યાં સુધીનું વેકેશન. પણ ચિંતા કરશો નહીં, 5 વર્ષ ખાય એટલું ભેગું થઈ ગયું છે. અને આપણે એવી ચિંતા કરાય નહીં, ભગવાન મેળાય એનાથી કોઈ ભાવનગર દરબાર મોટા નથી. એટલે રાજી તો પરમાત્માને કરવા મનુષ્ય જન્મ છે. એટલે ઉપરવાળો ચિંતા કરશે, આ રૂપિયા ખૂટશે તેથી વળી પાછા એના જ બોલાવવા માટે આવશે. આ રીતે કહી અને પોતે ઘેર રહી અને ભગવાનનું ભજન કરે છે. રાજકુમારના લગ્ન પૂર્ણ થઈ ગયા. રૂપાભાઈ નોકરીમાંથી છૂટા થયા. એને 6 મહિના થયા ત્યાં દેવ ઈચ્છાથી એક બીજો પ્રસંગ બન્યો કે રાજાએ પોતાની જે રાજની જમીન હોય એમાં શેરડીનો વાડ કરાવેલો અને એમાં ક્યાંક જંગલમાંથી આવીને મોટો ડાલા મથ્થો સિંહ ઘૂસી ગયો. હવે જેટલા ત્યાં મજૂરી કરનારાઓ હોય, બીજા આજુબાજુના ખેતરોમાં રહેનારા ખેડૂતો હોય તો એ કેટલાયને એણે મારી નાખેલા અને શિકાર કરેલો. અને સિંહને એવી ટેવ હોય કે એક વખત માણસનું માંસ ચાખે પછી એ પશુનો શિકાર નથી કરતો, એ માણસને જ શોધે છે. કારણ કે માણસ જમે એવું ને, જેવું જમે એનું એવું માંસ મીઠું હોય. એટલે અત્યારે પણ ગીરના જંગલમાં પણ એવું બને કે કોઈ પણ સિંહ હોય એ કોઈ પણ ગામની સરહદમાં આવતો થઈ જાય અને ત્યાંથી માણસોને એક બેને પકડે પછી એ હંમેશા ગામ તરફ જ તાકીને બેઠો હોય. દિવસ અસ્ત થવાનો સમય થાય એટલે એ ઊંચા ટેકરા ઉપર ચડી જાય અને ચારેય બાજુ નજર કરે, કારણ કે બહુ હોશિયાર પ્રાણી છે. જ્યાં એને ગામ જેવું દેખાય તો રાત્રિનો સમય થાય એટલે એ ત્યાં જાય અને માણસનો જ શિકાર કરે, એની જ હિંસા કરે. પછી આવી રીતે જ્યારે થવા માંડે, 2-4 માણસો મરાય એટલે તરત જ સરકારમાં જાણ કરવામાં આવે અને એ સિંહને પછી પકડી અને જે પ્રાણી સંગ્રહાલય હોય એમાં લઈ જવામાં આવે. અને ન પકડાય એવું હોય તો પછી એની હિંસા કરવામાં આવે કે જેથી કરી અને જાનમાલને નુકસાની ન પહોંચાડે. તો આ રીતે ઘણા બધા માણસોને મારી નાખ્યા. ખેડૂતો જે રાજની જમીન વાવતા હોય એને કોષ વગેરે ચલાવવું હોય તો આવું કાંઈ
થાય નહીં એટલે બધા જ ભેગા થઈ, કારણ કે દરબારને જમીન કાંઈ થોડી હોય નહીં, ઘણા બધા ખેડૂતો વાવતા હોય, તો એ બધા ભેગા થઈ અને દરબારને કહે છે કે બાપુ, વાડની અંદર એક સિંહ પેસી ગયો છે ને એટલું બધું નુકસાન કરે, પાણી વાળવા જાય તો એને ખાઈ જાય છે. દરબાર કે કાંઈ વાંધો નહીં, 50-60 પોલીસ લઈને સેનાપતિને કે તમે જાઓ, ગોળીબાર કરો, એ જતો રહેતોય ભલે અને હિંસા થઈ જાય તોય ભલે. એ વખતે બહુ મોટો બહાદુર એક જમાદાર હતો, એ 60 સુરવીર પોલીસોને લઈ વાડની ચારેય બાજુ ઘોડા ઉપર જ ઊભા રહી અને બંદૂકોના ભડાકા કરાવ્યા. સિંહ એકદમ અકળાય અને બહાર નીકળ્યો, પણ નીકળો તો ખરો, ક્રોધાયમાન થયેલો એટલે 3-4 ઘોડેસવારોને ચૂથી નાખ્યા. બીજા બધાએ બીકના માર્યા ભાગ્યા અને પછી સિંહ પાછો વાડની અંદર પેસી ગયો. જમાદારે જઈને કીધું કે બાપુ, સિંહ તો બહુ વસમો છે, 4 સવારને મારી નાખ્યા. દરબાર વિચાર કરે તો હવે ઉપાય શું કરવો? ત્યારે આ લાગ જોઈને પહેલા ઈર્ષ્યાખોર કહે છે કે રૂપાભાઈને બોલાવો, એને એમ કે ટાડા પાણીએ ખસ જાય. તો રૂપાભાઈ છે ને એ બહુ શુરવીર છે અને એ આ સિંહને પહોંચી વળશે. એટલે દરબારે રૂપાભાઈને તરત બોલાવ્યા અને કહ્યું કે તમારો 6 મહિનાનો પગાર ચડ્યો છે, એ તમને આપી દેવામાં આવે છે. એની ધીરજ તમે જુઓ, ક્યારેય પણ પોતે રાજાની સામે એક પણ શબ્દ નથી બોલા. રાજ કચેરીમાં આવો તો કે હા, જતા રહ્યો તો કે હા, આના સિવાય બીજું કાંઈ બોલ્યા નથી. ક્ષત્રિય છે, લોહી ઉકળી જવું જોઈએ, પણ છતાંય એક શબ્દ નથી બોલ્યા. મારા મહારાજ જે મને વેકેશન આપે છે ને એ ભજન કરવા માટે જ આપે છે. તો કહ્યું કે 6 માસનો પગાર ચડ્યો છે, લઈ જાઓ, હવેથી તમારો પગાર ચાલુ રહેશે અને સાંજે પાછા આવજો, એક કામ છે. રૂપાભાઈને એમ થયું કંઈક કામ તો જોરદાર હશે જ. સાંજે જઈ મુજરો કરીને બેઠા ત્યારે દરબાર કહે છે કે રૂપાભાઈ, આપણા રાજનું જે જમીન છે એના વાડમાં એક સિંહ ઘૂસી ગયો છે, તો બધાનું એવું માનવું છે કે એ તમારાથી જ પકડાશે, તમે જ એને મારી શકશો, માટે હથિયારબંધ માણસોને લઈ જાઓ, જેટલી સગવડ જોઈએ એટલી લઈ જાઓ અને એ સિંહને મરાવી નાખો. ત્યારે રૂપાભાઈ એક પણ શબ્દ ન બોલ્યા, ભલે નામદાર, જેવી તમારી મરજી, એમ કહી અને ઘેર આવ્યા. ભગવાન શ્રી હરિની મૂર્તિની સામે બેઠા. સાંજે ભોજન કર્યું નથી કે મહારાજ, સુવરને જ્યારે મારવાનો હતો ત્યારે તો મેં બંદૂકનું નાળચું ઊંચું કર્યું, પણ હવે આ સિંહને મારવાનો પ્રસંગ આવ્યો ને બીજા કોઈ મારી શકવાના નથી, આ કામ મારે જ કરવું પડશે. પણ મને તમારી આજ્ઞા આડી આવે કે કશ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામ કહી, મને જરાય બીક નથી. તમારી કૃપાથી હું સિંહને મારી શકું છું, અને સિંહ મને મારી નાખે તો જીવતે લાખનો મુવે 1.25 લાખનો, એની પણ મને ચિંતા નથી. પણ મને ચિંતા એક જ છે કે આ ધર્મ લોપાય. તમને અહિંસા ધર્મ અતિ વહાલો છે અને મારે સિંહનો શિકાર કરી. પહેલાંમાં તો કેવું છે કે બંદૂકનું નાળચું ઊંચું કર્યું એટલે સુવર છે એ જતો રહ્યો, પણ સિંહ જતો ન રહે, આજુબાજુમાંથી કેટલાયને મારી નાખે. એટલે મહારાજ, કામ બહુ જોખમી છે અને રાજાની પાસે તો હું કાંઈ કહી શક્યો નથી. મને તમારા ઉપર ભરોસો હતો, માટે હે મહારાજ, મને કાંઈક રસ્તો બતાવો. જો તમે રસ્તો બતાવશો તો જ આ કામ હું કરીશ. જો તમે મને જવાબ નહીં આપો, સવાર પડી જશે તો રાજ કચેરીમાં નહીં જાઓ, રાજા બોલાવશે તોય નહીં જાઓ, નોકરી તો નહીં, હવે ભાવનગર છોડવું પડે ને તોય છોડી દઈશ. બાકી તમે મને જ્યાં સુધી આ નહીં પાડો ત્યાં સુધી આ કામ હું કરવાનો નથી. ઠાકોરજીની પાસે નાનો દીવો કરી, હાથમાં માળા લઈ, ગદગદ કંઠે ભગવાનને પ્રાર્થના કરે છે, નામ સ્મરણ કરે છે. આંખમાંથી આંસુડાની ધાર થાય, ખોળો ભીંજાઈ ગયો કે હવે આનો રસ્તો શું કરવો. પરિવારજનો પણ મહારાજને પ્રાર્થના કરે છે અને એમ કરતા સવાર પડવા આવ્યું. વહેલો 4 વાગ્યાનો સમય થયો. રૂપાભાઈને એમ થયું કે શિકાર કરવામાં મહારાજની મરજી નથી લાગતી. હવે જે થવાની હોય એ થાય, પરિવારને પણ હોડમાં મૂકવો પડે તો મૂકી દઉં, બાકી મહારાજની આજ્ઞા વિના તો આ કામ કંઈ નહીં કરું.
અને એ જ વખતે 4 વાગતા પોતાના ઓરડામાં અજવાળા પથરાયા છે. તેજના અંબારની વચ્ચે 3 છોગાના દર્તલ ભગવાન શ્રી હરિ પ્રગટ થઈને રૂપાભાઈની માથે સીધો હાથ મૂક્યો. રૂપાભાઈ, શું ચિંતા કરો છો? તમે અમારા આશ્રિત થયા, તમે તન મન ધન અમને અર્પણ કર્યા, તો તમારી ચિંતા તો અમારે કરવાની હોય. અમને આખી રાત ઊંઘ નથી આવી. તમારી આંખમાંથી નહીં રૂપાભાઈ, અમારી આંખમાંથી આંસુડાઓ પડ્યા છે. અને તમે ઉદાસ થઈને કેમ બેઠા છો? તમે નિર્માલ્ય છો? રૂપાભાઈ કે પ્રભુ, નિર્માલ્ય તો કાંઈ નથી, 1 ને 2 સાવજ નહીં મારી નાખું, પણ તમારી આજ્ઞા મને આડી આવે કે એ સિંહે મારું તો કાંઈ બગાડ્યું નથી. મહારાજ હસતા હસતા કહે છે, કરે રૂપાભાઈ, તમારું ન બગાડ્યું હોય તો તમે ભાવનગર રાજ્યની અંદર નોકરી કરો છો એટલે રાજાનું એ બધું તમારું જ કહેવાય. રાજાનો હુકમ માનવો એ તમારી પવિત્ર ફરજ છે. અને રૂપાભાઈ, તમે ક્ષત્રિય છો, અમે હિંસા કરવાની કયા કારણથી ના પાડી છે એ તો તમે વિચારો. કોઈ પણ વ્યક્તિ હોય અને એ બહુ જાજા લોકોને પીડતો હોય અને મારી નાખતો હોય તો એને આત્તાએ કીધેલો છે, એને હણવામાં કોઈ દોષ નથી. જૂના જમાનામાં તમે જુઓ, કૂતરા હોય ને એમાં હડકવાનો રોગ હતો, તો એ પછી જેને જેને કરડે એને આનો ચેપ લાગે તો આનો ઉપાય એ જ કે એને એકને મારી નાખે, એટલે ઘણી બધી પ્રજા બચી જાય. તો એ બધા આત્તાઈ કહેવાય, એટલે એને હણવામાં દોષ લાગતો નથી. અને તમે ક્ષત્રિય છો, પ્રજાનું રક્ષણ કરવું એ તમારી પવિત્ર ફરજ છે. માટે રાજી થઈને જાઓ, તમારા જ હાથે એ સિંહનું મૃત્યુ છે. પણ રૂપાભાઈ, તમે સ્વામિનારાયણના આશ્રિત, અમારા સત્સંગી, એટલે છેતરાતા નહીં. એક કામ કરજો. શું? તો કે ભાવનગર દરબારની તલવાર લઈને જ જાજો, તમારી તલવારનો ઉપયોગ તમે કરશો નહીં. રૂપાભાઈ કે ભલે. અને ભગવાન શ્રી હરિ અંતર ધ્યાન થયા. રૂપાભાઈ નાહી ધોઈ પૂજાપાઠ કરી અને રાજ કચેરીમાં ગયા તો દરબાર તો હાજર નહોતા, એટલે રાજ મેલે ગયા તો દરબાર દાતણ કરે છે. રૂપાભાઈને જોઈને કહે છે, કેમ રૂપાભાઈ, તૈયાર થઈને જ આવ્યા છો ને? તમારે જેટલા માણસો જોઈએ, જેટલા હથિયાર જોઈએ એ બધું લઈ જાઓ. રૂપાભાઈ કહે છે કે નામદાર, એ તો બધું લઈ જઈશ, પણ મારે આપની તલવાર જોઈએ છીએ, કારણ કે તમે ભાવનગરના રાજા છો અને મારે જેને મારવાનો છે ને એ જંગલનો રાજા છે, માટે હથિયાર મોટા માણસનો જોઈએ. એટલે રાજાએ રાજી થઈ અને તરત જ તલવાર પોતાની આપી. 30 ઘોડેસવારો સાથે લઈ અને રૂપાભાઈ જ્યાં શેરડીનો વાડ છે ત્યાં ગયા. ચારેય બાજુ સવારોને ઊભા રાખ્યા ઘોડા ઉપર, અને વાડની જે જાંપલી હતી તો ત્યાં પોતે ઘોડા ઉપરથી નીચે ઉતરીને ઊભા રહ્યા, પણ એવી રીતે ઊભા રહ્યા કે પોતાનો જે હાથ હતો આખો કોણી સુધી ત્યાં આખું ગોદડું વીંટી દીધું. અને ત્યાર પછી એક હાથમાં તલવાર રાખી, 2 હાથ સામે રાખી અને ઊભા રહ્યા. ઘોડેસવારોને કહ્યું કે હવે બંદૂકના બાર કરો, ને અવાજ થાય એટલે સિંહ જાંપલી બાજુથી જ બહાર નીકળે, કારણ કે તમને ખબર છે ને, સિંહ કોઈ દિવસ વાડી ઠેકે નહીં. એટલે જ્યાં બંદૂકના બાર થયા ત્યાં તો એકદમ અકળાયેલો સિંહ ચારે બાજુ એને વાડ જોઈ, એટલે વાડ તો એ વનરાજ ક્યારેય કૂદે નહીં, એટલે ગોળ ગોળ ફરતો આ જાંપલી તરફ આવ્યો. અને ત્યાં તો રૂપાભાઈ સામે એમને એમ જ હાથ રાખીને ઊભેલા. રૂપાભાઈને જોયા ત્યાં તો જેટલું ફળાય એટલું મોઢું ફાડ્યું, ત્રાડ નાખી, અને રૂપાભાઈએ દોડીને આખો હાથ એના મોઢામાં નાખી દીધો. શ્વાસ માંડ્યો રૂંધાવા. બળ શું કામ લાગે? શ્વાસ રૂંધાય એટલે. અને હાથ અંદર નાખતાની સાથે જ બીજા હાથે તલવાર લઈને ધડથી માથું અલગ કરી દીધું. લોહીની છોડો ઉછળી. રૂપાભાઈ લોહી લુહાણ થઈ ગયા. સાથે બધા જે હતા એ બધાને એમ થયું કે માનો ન માનો, આજ તો રૂપાભાઈને અડધું રાજ ભાવનગર દરબાર દઈ દેશે, આપણી બધી મહેનત પાણીમાં જાશે. એક કોક આળવિત્રો હશે તો એણે જઈ. રૂપાભાઈ તો પછી બધું સગે વેગે કર્યો, પેલું ગોદડું આ તે બધું ઠેકાણે કરી, અને એમને એમ લોહી ભરેલા વસ્ત્રે તો કાંઈ જોવાય નહીં. એટલે વિચારું, ઘેર જઈ નાહી ધોઈ અને પછી ભાવનગર દરબારની પાસે જાઓ. એ ગોદડું હતું એનાથી જે તલવાર હતી એને પણ જરાક સાફ કરી નાખી, મ્યાનમાં નાખી,
કેડે લગાડી અને રૂપાભાઈ ચાલતા થાય ત્યાં આ બાજુ કોઈ એવો આળવિત્રો જે ઈર્ષ્યાખોર હશે એણે સિંહની બે આંખો કાઢી લીધી અને પૂંછડી કાપી લીધી આટલી, અને દોડતો ભાવનગર દરબાર પાસે આવીને કહે છે કે નામદાર નામદાર, સિંહને મારી નાખ્યો કોણે? તો કે મેં. ભાવનગર દરબાર તો સામે સામે જ જોઈ રાખ, તું તો કેટલાય દિવસથી છો અને તે મારી નાખ્યો? આ ચર્ચા જ્યાં હજી ચાલે છે ને ત્યાં તો બુદ્ધિશાળી દીવાન આવ્યા. દીવાન કહે છે કે નામદાર કાંઈ દેતા નહીં, ધ્યાન રાખજો, પહેલા રૂપાભાઈને આવવા દો. રૂપાભાઈએ જે કામ કર્યું હશે એનો શિરપાવ એને મળશે, અને રૂપાભાઈ ક્યારેય ખોટું નહીં બોલે. આ માણસથી સિંહ જો મર્યો હશે તો એ ચોખ્ખું કહી દેશે, શિરપાવ એને આપો, મહેનત એની છે. આને કે રૂપાભાઈ ક્યાં ગયા? તો કે તેને ઘરે ગયા. ભાવનગર દરબાર કે બેસ ઘડીક, એને બેસાડ્યો. ગુમાસ્તાઓને કીધું કે રૂપિયાની કોથળીઓ લેતા આવો, જો આણે શિકાર કર્યો હશે તેને, નહીતર રૂપાભાઈને, આને વધારામાં 2 દંડા દેવાને રહેશે. ખોટો જસ ખાતો હોય તો એ જ થાય ને. અને જે શિકાર કરીને આવેલી વ્યક્તિ છે એને ક્યારેય પૂંછડી બતાવવાની જરૂર, જેણે માથું વધારે નાખ્યું પૂંછડી શું બતાવે? પૂંછડી છે તો અપમાનની નિશાની છે. અને થોડી વાર સ્નાન વગેરે કરી સરસ મજાનો ભડકાદાર તિલક ચાંદલો કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા એકદમ સફેદ બગલાની પાંખ જેવા વસ્ત્રો પહેરી અને રૂપાભાઈ આવ્યા. નહીતર લોહી ભરેલા વસ્ત્ર ગયા હોત તો કોઈને પૂછવું જ ન પડે. પણ રૂપાભાઈ કહે છે કે આપણું કાર્ય બોલે, આપણે એનું પ્રદર્શન કરવાની કોઈ જરૂર નથી. અને પહેલાં એ પાછું આ બધા લોહીના છાંટા ઉડાડેલા કપડામાંથી હવે મારતા ઉડ્યા છે કે એની જાતે ઉડ્યા છે એ તો ખબર પડ્યા વિના રહે નહીં. પેલો તો બેઠો છે પણ ખ્યાલ હતો કે રૂપાભાઈ તો ભોળા માણસ છે, એ તો કોઈ નિશાની લઈ ગયા નથી, નિશાની તો હું જ લઈને આવ્યો છું. ને તલવાર એમને એમ જ લોહી નીતરતી પોતે લાવેલો. અને રૂપાભાઈ તો બધું સાફ સફાઈ કરી અને લાવેલા. ભાવનગર દરબારના પગમાં એ તલવાર મૂકી અને નામદારને કહે છે કે નામદાર આ તમારી તલવાર, કામ પૂરું થઈ ગયું. ત્યારે ભાવનગર દરબાર કહે છે કે રૂપાભાઈ આ કામ તમે કર્યું? તો કે નહીં, મેં નથી કર્યું. તો સિંહને કોણે માર્યો? તો કે નામદાર એ તો એના મોતે મર્યો હશે, એનું આયુષ્ય પૂરું થયું અને આપણા વાડમાં આવ્યો અને માણસોનું ભક્ષણ કરવા માંડ્યો અને એટલે આપણે એને મારવો પડ્યો, બાકી એ તો એના મોતે મર્યો છે. હવે આ રીતે કહ્યું ત્યારે અતિ રાજી થઈ અને દરબાર કહે છે પણ આ તો પૂંછડી અને 2 આંખોની નિશાની લઈને આવ્યો છે. રૂપાભાઈ આમ જોઈને કહે છે ખોટું તો નહીં જ કરવા દઉં, મારે કોઈ શિરપાવ જોઈતો નથી, પણ આની પાસે ખોટો શિરપાવ તો એને નહીં જ અપાવવા દઉં. એટલે રૂપાભાઈએ કહ્યું કે અમારી સાથે જે ઘોડેસવારો હતા એને બોલાવો. એમને બોલાવવામાં આવ્યા, બધા ઊભા રહ્યા. ભાવનગર દરબાર કહે છે કે હકીકતમાં સિંહનો શિકાર કોણે કર્યો? બધાએ રૂપાભાઈની સામે જોવા માંડ્યા. ત્યારે ભાવનગર દરબાર કે આ પૂંછડી આંખોની નિશાની લઈને આવ્યો, બધા કહે એ તો ખોટો છે, પાછળથી લઈને આવ્યો છે ને સિંહનું લોહી હતું ને એની સાથે આમ તલવાર ઘસીને લોહીવાળી કરી છે. એટલે ભાવનગર દરબાર બહુ બુદ્ધિશાળી હતા. રૂપાભાઈને કહે છે કે આ મારી તલવાર લઈને આમ મ્યાનમાંથી કાઢી, તો પેલી લૂછેલી હતી, ધોવાની તો કાંઈ જરૂર હોય નહીં, એટલે લૂછેલી હતી, એના ઉપર ડાઘ વગેરે લાગેલા અને ખ્યાલ આવી ગયો. રૂપાભાઈ કહે છે કે જો દરબાર મારી એ તાકાત નથી કે સિંહને મારી શકું ને, એકે સેનાપતિની તાકાત નથી. આ જે સિંહનો શિકાર કર્યો છે એ તો ભાવનગર દરબારની તલવારથી થયો છે, બાકી કોઈની તાકાત નથી. ને આમ કીધું ત્યાં તો દરબાર ઓર રાજી થઈ ગયા, બધોય જશ દરબારને માથે નાખી દીધો ને એકદમ ઊભા થઈને રૂપાભાઈને પહેલી વખત બાથમાં લઈને ભેટી પડ્યા. રૂપાભાઈ આજ તો તાંબાના પત્ર લખી દો કે હવે હું મારી જિંદગીમાં ક્યારેય ભૂલ નહીં કરું એમ કહી અને પહેલાંને 2 દંડા મરાવી અને કાઢી મૂક્યો. અને રૂપાભાઈને પગાર હતો એના કરતાં સીધો ડબલ કરી દીધો અને સોનામોરો વગેરે પણ આપ્યું. માથે સોનેરી 9 ગરું મંડીલ બંધાયું અને રૂપાભાઈને એમ કહ્યું છે કે રૂપાભાઈ અત્યાર સુધી મેં તમને 4 વખત નોકરીમાંથી
રજા આપી એ માત્ર ને માત્ર મારી જ ભૂલ હતી, જેની તેની કાન બંબેરણી સાંભળી મને વિશ્વાસ બેઠો. પણ આજથી હું રાજ કચેરીમાં જાહેર કરું છું કે રૂપાભાઈ જેવો પ્રામાણિક, ધર્મનિષ્ઠ અને ધીરજવાળો માણસ મારા રાજ્યમાં કોઈ નથી. અને એના ધર્મને પ્રતાપે આજ મારું રાજ સારી રીતે ચાલી રહ્યું છે, પ્રજા સુખી છે. અને ગમે તેટલી વાર એને રજા આપી, મેં ક્યારેય નથી સાંભળ્યું કે મારી રૈયતની પાસે રૂપાભાઈ ક્યારેય મારું વાંકું બોલ્યા હોય, કે બાપુનો વાંક છે કે બાપુ કાચા કાનના છે, એવો શબ્દ એ ક્યારેય નથી બોલ્યા. માટે મારા માટે ગર્વની વાત છે કે આવો પ્રામાણિક માણસ એ મારા રાજ્યની અંદર છે. માટે રૂપાભાઈ, તમારે ભગવાનનું ભજન કરવામાં રુચિ હોય, તમને પગાર દર મહિને ઘેર આવીને મારા માણસો આપી જશે. ક્યારેક એવું તમારે યોગ્ય અગત્યનું કામ પડશે તો અમે તમને બોલાવશું. તમારે રાજ કચેરીમાં રોજ હાજરી આપવાની જરૂર નથી. અને લખાણ કરી આપ્યું, જ્યાં સુધી રૂપાભાઈનો છેલ્લો શ્વાસ હોય ત્યાં સુધી આ પગાર એમને ઘેર જઈ અને માણસો આપી આવશે. હવે આ રીતે વર્ષાસન એમને બાંધી આપ્યું અને ભગવાનની ભક્તિ સુખેથી કરવા માંડ્યા. હવે તમને સમજાઈ જ ગયું હશે કે 73મો શ્લોક છે એ સંપૂર્ણપણે રૂપાભાઈએ એના જીવનમાં ચરિતાર્થ કર્યો છે. કોઈ પણ વસ્તુના લોભની અંદર પોતે લેવાયા નથી. ધનનું પ્રલોભન, સ્ત્રીનું પ્રલોભન, એમાં સારદાર પાર ઉતર્યા. હિંસા નહીં કરવાની શિક્ષાપત્રીની આજ્ઞા પાળી. અને ભગવાને જ્યારે અર્જુનને કીધેલું કે હથિયાર લે, એમ ભગવાને આવીને રૂપાભાઈને કહ્યું કે રાજાની તલવાર લઈને જાઓ, એમાં કાંઈ વાંધો નથી. ત્યારે પોતે ક્ષત્રિય ધર્મ પણ બજાવેલો લોકના હિત માટે. શરાબની મહેફિલમાં કોઈની છે શરમથી દબાયા નહીં. 5 ગામ આપવાનું કહ્યું પણ છતાંય દબાયા નહીં. આપણને તો એમ થાય પછી પ્રાયશ્ચિત કરી નાખશું, પણ આ માથાકૂટ તો મટે. વારે વારે નોકરીમાંથી છૂટા કરે છે અને આ નોકરમાંથી રાજા તો થઈએ એમ કહીને એક પેલી ચડાવી દે. કારણ કે લોભ છે ને એ બહુ બુરી વસ્તુ છે. પણ રૂપાભાઈએ ક્યારેય પણ ધર્મ છોડ્યો નથી. આ બધાય કુદરતની કસોટીઓની અંદર સારદાર પાર ઉતર્યા. અને ધર્મ છોડવાથી જો સુખ મળતું હોય તો રૂપાભાઈને કેટલા સુખ મળવાના સાધનો હતા, પણ ક્યારેય એણે છોડ્યું નહીં. અને ત્યારે જ એના ઉપર ભગવાનનો રાજીપો થયો છે.